બાળકો ઉત્સાહથી સ્કૂલે જાય એ માટે રાજ્ય સરકાર વિવિધ માળખાકીય સુવિધાઓ ઊભી કરી રહી છે। કચ્છના ભુજ તાલુકાની સુખપરકુમાર પ્રાથમિક શાળા નંબર 2 અને તેના જેવી રાજ્યની અનેક સરકારી શાળાઓમાં પણ પઢાઈ ભી પોષણ ભીના ધ્યેયને અપનાવીને આધુનિક ક્લાસરૂમ, પાણી, પોષણયુક્ત આહાર, વીજળી, શૌચાલય, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને રાજ્ય સરકારે આ સાર્થક કરી બતાવ્યું છે। બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સતત ચિંતા કરતા વાલીઓની સમસ્યાને દૂર કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે બાળકોના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલી કરી છે। એવી જ એક મહત્વની યોજના છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જે બાળકોના શિક્ષણ સાથે પોષણને પણ સુનિશ્ચિત કરે છે। કચ્છના ભુજ તાલુકાની સુખપરકુમાર પ્રાથમિક શાળા નંબર 2 માં વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળી રહ્યો છે। 12 વર્ષથી શાળાનું સુકાન સંભાળી રહેલા શાળાના આચાર્ય ઘનશ્યામસિંહ જાડેજાએ આ યોજના કેવી રીતે બાળકો માટે લાભદાયી નીવડી છે તે અંગે જણાવ્યું હતું। રાજ્ય સરકારે બાળકોના શિક્ષણ સાથે પોષણ પર ભાર મૂક્યો છે, ત્યારે સરકારી શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત તાજો અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને સુખડી, ચણા, ચીકી, મિક્સ કઠોળ, મિલેટ્સ તથા ઋતુ અનુસાર ફળોનો અલ્પાહાર આપવામાં આવે છે, જેના પરિણામે સરકારી શાળાઓ પ્રત્યે બાળકોનો લગાવ વધ્યો છે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ થઈ તે બાદ વિદ્યાર્થીઓના પોષણના સ્તરમાં સુધારો જોવા મળી રહ્યો છે। પરિણામે શાળાની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે તેવું આચાર્યએ ઉમેર્યું હતું। આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં માતા પિતા રોજિંદા કામ માટે જતા હોય છે, તેથી સમયસર બાળકોની પૂરતી સંભાળ ન લઈ શકતા વાલીઓને સતત બાળકોના પોષણની ચિંતા રહેતી હોય છે, ત્યારે રાજ્ય સરકારે વાલી તરીકેની ભૂમિકા ભજવીને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અમલી કરી છે, જે બદલ વાલી શ્રી વૈશાલીબેન કલ્પેશભાઈ રાજગોરે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। આ યોજના થકી સરકારે પરિવારની ચિંતા હળવી કરી છે તેવું જણાવીને વૈશાલીબેન રાજગોરે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે કટિબદ્ધ બનેલા મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। બાળકોના હિત માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા અવિરત પ્રયાસોને શાળાના વિદ્યાર્થીઓ પણ હોશભેર આવકારી રહ્યા છે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત ઘર જેટલો જ શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તો મળતા જ રાજીપો વ્યક્ત કરીને વિદ્યાર્થીઓએ શાળા અને સરકારનો આભાર માન્યો હતો। મારી શાળામાં અને મારા જેવી અનેક શાળાઓમાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના ચાલુ છે। અમારે અહીં સુખપર અને સુખપરથી 30 કિલોમીટરના એરિયામાં અક્ષય પાત્ર સંસ્થા દ્વારા આ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અને PM પોષણ યોજનાનું ભોજન દરરોજ સમયસર ગરમ કરી પીરસવામાં આવે છે। મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં નિયત કરેલા દિવસે અલગ અલગ મેન્યુ પ્રમાણે ક્યારેક મસાલા ચણા, મસાલા સિંગ, સુખડી, ચકડી અને ક્યારેક ફ્રૂટ તથા હાલ શિયાળો છે એટલે ચીક્કી પણ બાળકોને પીરસવામાં આવે છે। આ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અને PM પોષણ યોજનાને લીધે બાળકોની તંદુરસ્તીમાં બહુ જ વધારો થયો છે અને સ્વાભાવિક છે કે સારું ખોરાક, પૌષ્ટિક ખોરાક મળે તો આરોગ્યમાં વધારો થાય એ સ્વાભાવિક છે અને અમારા બાળકોને પણ એનો લાભ મળેલ છે। આ ઉપરાંત શારીરિક તંદુરસ્તીની સાથે સાથે માનસિક તંદુરસ્તીમાં પણ વધારો થયો છે અને આ બધાની સાથે સાથે મારી નિશાળમાં બાળકોની હાજરીમાં પણ આ યોજનાને લીધે બહુ જ વધારો થયો છે અને આપણે સમજી શકીએ છીએ કે હાજરીમાં વધારો થાય એટલે શૈક્ષણિક સ્તર પણ ઊંચું આવે છે, એટલે કે આ યોજના બહુ જ ફાયદાકારક અને બાળ હિતની યોજના છે। આ યોજનાથી બાળકોને તો ફાયદો થાય જ છે, સાથે સાથે સમાજને પણ એટલો જ ફાયદો થાય છે। માટે હું મારા દરેક વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને તથા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ દરરોજ નિયમિત રીતે લે, આપણા સૌના હિતમાં છે અને આપણા બાળકોને આ યોજનાના લાભ લે એ તો સમજાવીએ પણ સાથે સાથે શાળાએ પણ આપણે મોકલીએ એવી એક આચાર્ય તરીકે હું આપ સૌ સમક્ષ વિનંતી કરું છું। મારા બાળકનું નામ મંત્ર કલ્પેશ રાજગો છે, તે સુખપર કુમાર પ્રાથમિક શાળા નંબર 2 માં અભ્યાસ કરે છે। મારું બાળક
અલ્પાહાર યોજના અંતર્ગત વિવિધ પૌષ્ટિક નાસ્તો જેમ કે મસાલા ચણા, મસાલા સિંગ, સુખડી અને દરરોજ એક ફળ, દર અઠવાડિયે એક ફળ લે છે. જેથી મારું બાળક તો હંમેશા એમ જ કહેતું હોય છે કે મમ્મી તું ઘરે આપે છે નાસ્તો એના કરતાં અમારા શાળામાં જે નાસ્તો મળે છે એ ખૂબ જ સરસ અને પૌષ્ટિક હોય છે. તેથી હું દરેક વાલીઓને અનુરોધ કરું છું કે તમે પણ તમારા બાળકોને અહીં નાસ્તો લેવા માટે, અલ્પાહાર લેવા માટે સમજાવો. અલ્પાહાર યોજના અંતર્ગત સરકાર જે વિવિધ પૌષ્ટિક નાસ્તો આપી રહી છે તે બદલ રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. હું શ્રી સુખપર કુમાર શાળા નંબર 2 માં અભ્યાસ કરું છું. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં મધ્યાહન સાથે રોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે, જેમાં દારિયા, સિંગ, કેળા, ચીક્કી વગેરે આપવામાં આવે છે, જે ખૂબ જ પૌષ્ટિક અને શુદ્ધ હોય છે. તે નાસ્તો હું રોજ લઉં છું અને તેનાથી શારીરિક વિકાસ થાય છે અને મારું ભણવામાં પણ સારું ધ્યાન રહે છે. તે નાસ્તો ખૂબ જ શુદ્ધ અને સ્વાદિષ્ટ હોય છે. તો હું બધા વિદ્યાર્થી મિત્રોને એમ જ કહેવા માંગુ છું કે તમે પણ આ નાસ્તો લ્યો અને સરકાર અને શાળા બદલ હું આભાર માનું છું કે તેઓ અમને આ નાસ્તો પ્રોવાઈડ કરે છે.